વાત વડોદરાની કે જ્યાં નંદેસરીમાંથી એક નકલી તબીબ પકડાયો છે। જ્યાં નકલી તબીબ પકડાવાનો આ સિલસિલો હજુ યથાવત રહ્યો છે। આયુર્વેદિક ડૉક્ટર હોવા છતાં તે એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો। મૂળ બંગાળના મંતોષ બિશ્વાસ પાસે આયુર્વેદિકની જ ડિગ્રી હતી। આયુર્વેદિક તબીબ હોવાથી છતાં તેની પાસેથી 47,000 ઉપરાંતની દવા અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરી લેવાયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2008નું કોલકાતા ઓલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલનું BAMSનું સર્ટિફિકેટ તેની પાસે છે। આ મામલે એસઓજી પોલીસે નંદેસરી પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ। શું છે સમગ્ર મામલો, શું કાર્યવાહી? બિલકુલ, જે રીતે કહી શકાય કે મેડિકલના જે પ્રકારના નિયમો છે તે પ્રમાણે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા એલોપેથી કોઈ પણ પ્રકારની સારવાર નથી કરી શકાતી। તેવામાં વડોદરાના નંદેસરીમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતા આયુર્વેદિકના તબીબને એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। મૂળ બંગાળના મંતોષ બિશ્નોઈના વિશ્વાસ પાસે હતી આયુર્વેદિકની ડિગ્રી હતી, પરંતુ તેમના દ્વારા જે લોકોની સારવાર કરવામાં આવતી હતી તે એલોપેથી પદ્ધતિથી સારવાર કરવામાં આવતી હતી અને એસઓજી પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી તે દરમિયાન તેમની પાસેથી 47,000 કરતાં પણ વધારાની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો। જે પ્રકારે મેડિકલના નિયમો છે તે પ્રકારે કોઈ પણ આયુર્વેદિક ડોક્ટર દર્દીઓને ઇન્જેક્શન આપી શકતો નથી, ત્યારે આ પ્રકારની પ્રેક્ટિસ કરતા તબીબને ઝડપી પાડી એસઓજી વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એલોપેથીની આવી પ્રેક્ટિસ કરવાને લઈને તેની સામે હવે કાર્યવાહી થશે।